દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂને લઈને પત્ર લખ્યો છે અને નર્મદામાં બેફામપણે દારૂ ઠલવાઈ રહ્યો હોય તે પ્રકારના આક્ષેપો કર્યા છે। તેમણે કેટલાક રાજકીય નેતાઓ અધિકારીઓની મિલીભગતથી આ દારૂનો ધંધો બેફામપણે ચાલતો હોય જેના કારણે કેમિકલવાળો જે અન્ય રાજ્યમાંથી આવતો દારૂ છે તેનો ધંધો જે ચાલી રહ્યો છે તેના કારણે ત્યાંના જે યુવાનો છે તેમના પર તેની માઠી અસર પહોંચી રહી છે। આ મામલે તાત્કાલિક ધોરણે દારૂબંધીની કડક અમલવારી કરવા માટે માંગ કરવામાં આવી છે ને સાંસદ મનસુખ વસાવાના આ પત્ર અને ધારાસભ્ય ચૈતર વસાવાએ વધાવ્યો છે ને અભિનંદન પાઠવ્યા છે। સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે કે સાંસદે જે અધિકારીઓ જે રાજકીય નેતાઓ ઉપર આક્ષેપ કર્યા છે તેમના નામ પણ જાહેરમાં લે તો વધારે સારી રીતે લોકો જાણી શકશે। પહેલા સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન। ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપાયડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે। ત્યારે મોડે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે। અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠાઓ પર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે, પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી। ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે। ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે। કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે એવી મોટી મોટી એ લોકો ફાંકાઓ, ગુલાંગો ફૂકે છે। ત્યારે આ વખતે ચમરબંધીઓના નામ મનસુખભાઈ આપે છે એમના પર કાર્યવાહી કરે એવી અમારી પ્રબળ માંગ છે। સાથે સાથે મનસુખભાઈ વસાવાને એ પણ હું યાદ દેવડાવી દેમ કે આ વિસ્તારોમાં હમણાં જે ચૂંટણીઓ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને અમે તમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં તમે ધંધો કરજો, અમે તમને ધંધો કરવા દઈશું, પણ અમારા ઉમેદવારને જીતાડજો અને રેગ્યુલર અમારું ભરણ અમારા કમલમ સુધી પહોંચી જાય એવી અહીંના ભાજપના નેતાઓએ બુટલેગરોને કીધું હતું। ત્યારે અમારી લાગણી ને માગણી છે, ગુજરાતની જનતાની માંગણી છે કે મનસુખભાઈ વસાવા પર જેટલા પણ રાજકીય નેતાઓ, જેટલા પણ બુટલેગરો, પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના ધંધાઓ કરે છે એમના નામ હોય તો જાહેર કરે અને એમની સરકારમાં એમના પર કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે એવી અમારી પ્રબળ માંગ। જી હા, આપણે સાંભળ્યા ધારાસભ્ય ચૈતર વસાવાને તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે જેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને તેમણે વાત કરી છે અને સાથે જ તેમણે કહ્યું કે અગાઉ ભરૂચ પોલીસ દ્વારા પણ આવી રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું। તેમના 35 જેટલા વિડીયો છે તે તેમણે આપ્યા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાના દાવા તેમણે કર્યા, જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।